નમસ્કાર મિત્રો, કેમ છો બધા? ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમા વિશે વાત કરીશું. આ પરિક્રમા નર્મદા જિલ્લાના નાનોદ તાલુકાના રામપુરા ગામથી શરૂ થાય છે. દર વર્ષે આ પરિક્રમા ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધીના સમયગાળામાં કરવામાં આવે છે. એટલે કે 1 મહિના સુધી આ પરિક્રમા થાય છે. આ પરિક્રમા લગભગ 21 કિલોમીટર જેટલી થાય છે અને દર વર્ષે આ પરિક્રમા કરવા માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આ માર્ગમાં ભાવિ ભક્તો દ્વારા, ગ્રામજનો દ્વારા અને વિવિધ આશ્રમો દ્વારા વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે, જેમ કે ઠંડા પાણી, છાશ, ચા પાણીનો નાસ્તો, જમવાનું, વિવિધ સગવડો પણ ઊભી કરવામાં આવે છે. મિત્રો, પરિક્રમા ફક્ત ચાલીને પૂરી કરી દેવી એ પરિક્રમા નથી, પરંતુ પરિક્રમા માર્ગ પર જે બી ધાર્મિક સ્થળો આવે છે, આશ્રમો આવે છે, મંદિરો આવે છે, ત્યાં તમે બેસો, ત્યાંની પૂજા કરો, ત્યાંની ઉર્જા તમે પ્રાપ્ત કરો એટલે પરિક્રમા. અને પરિક્રમા કરતી ઘડીએ ઘણી બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવા જેવી છે, જેમ કે બને ત્યાં સુધી સફેદ વસ્ત્ર પહેરી અને પરિક્રમા કરો અને માતાજીનું નામ લેતા લેતા આ પરિક્રમા પૂરી કરો. તો મિત્રો, આ પરિક્રમાને લઈને ઘણા લોકોના મનમાં ઘણા બધા સવાલો છે. તો હવે આપણે સવાલોના જવાબ જાણીશું. નમસ્કાર જિગ્નેશભાઈ. હા, તમે કેટલા વર્ષોથી લગભગ આ ઉત્તર વાહિની પરિક્રમા કરો છો? તો મિત્રો, હું છેલ્લા 4 વર્ષથી આ પરિક્રમા કરું છું અને 4 વર્ષમાં મેં 5 વાર આ પરિક્રમા કરી છે. પરિક્રમા કર્યા પછી મને ઘણા બધા સારા અનુભવો પણ થયા છે. મારો અનુભવ ખૂબ સરસ રહ્યો છે. અને જો અમે ભરૂચના છીએ તો અમારે ભરૂચથી આ પરિક્રમા કરવા જવું હોય, જો મિત્રો તમે ભરૂચથી આવો છો, સુરતથી આવો છો કે અમદાવાદથી આવો છો, તો તમારે રાજપીપળા સુધી બસની સુવિધા તમને મળશે. તમે ત્યાં સુધી બસમાં આવી શકો છો અને ત્યાંથી તમે છકડો કાં તો ત્યાંથી કોઈ રિક્ષા લઈને પણ તમે પહોંચી શકો છો. પરંતુ જો તમે પોતાનું વાહન લઈને આવો તો એ ખૂબ સારું રહેશે. અને આ પરિક્રમા 2 સ્થળેથી શરૂ થાય છે. પેલી રામપુરા એટલે કે જૂના રામપુરાના કિરુમકોડી ઘાટથી અને બીજું સ્થળ છે તિલકવાડાથી. પરંતુ એ જે સાચું સ્થળ છે એ જૂના રામપુરા કિરુમકોડી ઘાટથી છે. એટલે હું તમને આગ્રહ કરીશ કે આ પરિક્રમા તમે જૂના રામપુરાના કિરુમકોડી ઘાટથી જ શરૂ કરો. ના પણ જિગ્નેશભાઈ, અમે હકીકતમાં ભરૂચના છીએ, તો મને ભરૂચથી ત્યાંનો માર્ગદર્શન કરો. માર્ગ માટે જો તમે ભરૂચથી જ આવો છો તો તમે ભરૂચથી પોતાનું કોઈ પણ સાધન લઈને જાઓ તો ખૂબ સારું રહેશે. અને જો તમારી પાસે પોતાનું કોઈ સાધન નથી તો તમે ભાડેથી પણ લઈને જઈ શકો છો. અને એ પણ નથી તો તમે ભરૂચ ડેપોથી તમને બસ મળશે રાજપીપળાની, તો તમે બસમાં બેસી જાઓ અને ત્યાં જઈ અને ત્યાંથી તમે ત્યાંનું કંઈક લોકલ સુવિધા ઊભી કરવામાં આવશે. પ્રશાસન દ્વારા પણ આ સુવિધા ઊભી કરવામાં આવશે અને ત્યાંના સ્થાનિકો દ્વારા પણ આ સુવિધા ઊભી કરાય છે. તો તેના થકી તમે ત્યાંથી એમના કોઈ બી સાધનો એમાં બેસી અને તમે રામપુરા ઘાટ સુધી પહોંચી શકો છો. તો ભરૂચથી આપણે કેટલા કિલોમીટરનું અંતર થાય? તો મિત્રો, ભરૂચથી તમે જો સફર કરતા હોય તો ભરૂચથી જૂના રામપુરા લગભગ 150 કિલોમીટર જેવું થાય છે. મિત્રો, ઘણા બધા સ્થળોથી જેમ કે ભરૂચ, વડોદરા, અંકલેશ્વર, સુરત, અમદાવાદથી વિવિધ ટ્રાવેલો દ્વારા પણ આ પરિક્રમા કરવામાં આવે છે. અને જો તમે અમદાવાદથી આવો છો તો અમદાવાદથી સ્પેશિયલ સરકારી બસની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે, જે તમને ઠેઠ રામપુરા અથવા તો તિલકવાડા ગમે તે એક સ્થળે તમને પહોંચાડી જશે અને ત્યાંથી તમે પરિક્રમા શરૂ કરી શકો છો અને ત્યાંથી પરિક્રમા પૂર્ણ કરી ફરી તમે બસમાં બેસી અને પરત ઘરે ફરી શકો છો. હા જિગ્નેશભાઈ, એક પ્રશ્ન એવો છે કે લોકો દૂર દૂરથી આવતા હોય છે, હા, સુરત, બરોડા, અમદાવાદ, તો એ લોકોનું રહેવાનું અને જમવાનું વિશે સુવિધા આ પરિક્રમા દરમિયાન શું હોય છે? જો ઘણા લોકોનો આ સવાલ હોય છે કે અમે દૂર દૂરથી આવીએ છીએ તો અમારે રોકાવાની શું સુવિધા છે, ત્યાં કોઈ હોટલ છે, જમવાની સુવિધા શું છે? તો મિત્રો, હું તમને જણાવીશ કે આ પરિક્રમા માર્ગ પર ઘણા બધા આશ્રમો આવેલા છે, પરંતુ મેન સ્થળ 2 છે. એક છે જૂના રામપુરા અને એક છે તિલકવાડા. આ બે જગ્યા પર તમને સુવાની, જમવાની અને એવી જે બેઝિક સુવિધા છે તમામ તમને ત્યાં ઉપલબ્ધ મળશે.